ખાણ ખનિજ વિભાગની વધુ એક બેદરકારી સામે આવી। વાસદના કાચલાપુરામાં બેફામ રેતી ખનન સામે આવ્યું છે। મહીસાગર નદીમાં બોટ મૂકી ગેરકાયદેસર થઈ રહ્યું છે રેતી ખનન। દર્શક મિત્રો, આપને બતાવી દઈએ કે આ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોના દ્રશ્યો છે। હલચલ ટીવી ન્યૂઝ તમે જોઈ રહ્યા છે તો વિડીયોની પુષ્ટિ કરતું નથી। ખાણ ખનિજ વિભાગ દ્વારા સમગ્ર ઘટનાની અજાણ કે પછી આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે તેવું લોકોમાં ચર્ચાતું સાંભળવા મળ્યું। ગેરકાયદેસર રેતી ખનનનો સ્થાનિક લોકો દ્વારા વિડીયો વાયરલ કરાવવામાં આવી રહ્યો છે। માછીમારો પાસે બોટના લાયસન્સની અપેક્ષા રાખતું તંત્ર રેતી ખનનથી અજાણ કે પછી વહીવટનો ખેલ ઉઠ્યા અનેક સવાલ લોકોમાં ઉઠી રહ્યા છે। જિલ્લા ખાણ ખનિજ વિભાગ શું વાસદમાં થતા ગેરકાયદેસર રેતી ખનનને રોકશે કે તેનાથી અજાણ છે તે પણ સવાલ લોકોમાં ઉઠી રહ્યા છે કે પછી વહીવટી ખેલને લઈ કરશે આંખ આડા કાનના સવાલ પણ જનતામાં ઉઠી રહ્યા છે। દર્શક મિત્રો, દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો તે વાસદના કાચલાપુરામાં મહીસાગર નદીમાં બોટ મૂકી ગેરકાયદેસર રેતી ખનન થઈ રહ્યું છે તેના વિડીયો સોશિયલ મીડિયામાં અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે। ગેરકાયદેસર રેતી ખનનનો સ્થાનિક લોકો દ્વારા વિડીયો ઉતારી વાયરલ કરવામાં આવી રહ્યો છે। માછીમારો પાસેના બોટના લાયસન્સની અપેક્ષા રાખતું તંત્ર રેતી ખનનથી અજાણ કે પછી વહીવટનો ખેલ। हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नज़र, हर हलचल की खबर।